હેલો ફ્રેન્ડ્સ, હાલતા ચાલતા શોર્ટકાસ્ટમાં હું મનાલી ગોસાઈ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના જે આપણા ગેસ્ટ છે એમને તો મોટા મોટા ડિરેક્ટરોના શૂટિંગના કામને કાપી નાખ્યું છે. કાપી નાખે એટલે એડિટર. સો એમને ચાઇલ્ડહુડથી કામ કર્યું છે. આજે આપણે એમના સ્ટુડિયોમાં જઈને એમને મળીએ. રાહ કોની જોવો છો? ચાલો મારી સાથે. પાર્થ, તમારું હાલતા ચાલતા શોર્ટકાસ્ટમાં સ્વાગત કરું છું પૂરી Thank ટીમ you. તરફથી. થેન્ક યુ હાલતા ચાલતા ટીમ અને મનાલી, જીતેનજી, આખી ટીમને થેન્ક યુ સો મચ કે તમે લોકો આવ્યા. જી. પાર્થ, તમારા ફાધર ડીઓપી, તમારા ભાઈ પણ ડીઓપી. તમે એઝ અ ચાઇલ્ડ આર્ટિસ્ટ એક્ટિંગ સ્ટાર્ટ કરી, તો પછી એક કમરામાં બંધ થઈ અને એડિટિંગ એ ક્યાંથી સૂચ્યું? મનાલી, એમાં કેવું છે કે મારા ફાધર પહેલાં વેડિંગનું, લગ્નનું બધું કેમેરા વર્ક બધું કરતા હતા પપ્પા, બરાબર. એ પછી ધીમે ધીમે એ મને શૂટિંગોમાં મારી જોડે લઈ જાય, મને કેમેરા લાઇટ પકડવા માટે લઈ જાય, મને હેલોજન પકડવા માટે લઈ જાય. એકચ્યુઅલી કેવું છે કે આખી સ્ટોરી તમને કહીશ તો 2 કલાક જતા રહેશે, પણ તમને હું શોર્ટકાટ છે આપણું, એટલે હું શોર્ટમાં આને પૂરું કરીશું, બરાબર. પપ્પાના ફ્રેન્ડ એક સિરિયલ બનાવેલી હતી, અકબર બિરબલ, ટીવી સિરિયલ, હિન્દી સિરિયલ પ્રોડ્યુસ કરેલી, એમને ડિરેક્ટ કરેલી. તો મારા ફાધરને કહ્યું કે તમારો છોકરો જે બધું કરે છે એને ઇન્ટરેસ્ટ લાગે છે, ફિલ્મમાં સિરિયલોમાં કામ કરશે. પપ્પાએ કહ્યું કે સારું કરશે, પણ એને હિન્દી આવડે છે? તો કે હા, હિન્દીમાં 5th ભણે, એટલે હિન્દી ઓફકોર્સ એનામાં છે, એ લેંગ્વેજ છે ને હિન્દી. તો મને સિરિયલનો બ્રેક મળ્યો અને મેં સિરિયલ કરી એક્ટિંગ મેલ લીડમાં, અકબર બિરબલ. પણ પછી જ્યારે એક્ટિંગ, જ્યારે મારો ક્લોઝઅપ લગાવે ને એટલે મને ડર લાગે. એ ટાઈમે હું ડાયલોગ મારો ભૂલી જાઉં, એટલે ભયંકર ભૂલક કરતો. એટલે બાજુ સ્ક્રિપ્ટ પડી હોય એટલે ડિરેક્ટર સર 2 મિનિટનો ખાલી વાંચી લો. આવું કરતાં મેં સિરિયલ પૂરી કરી. પછી પપ્પા શું કરે, શૂટિંગ થઈ જાય ને પપ્પા એનું એડિટિંગ કરે, એટલે પપ્પા સાથે હું બેસું. એ વખતે એડિટિંગમાં કેવા હતા, હવે નોન લિનિયર મશીનો નહોતા, યુમેટિક હાઈ બેન્ડ જોગ જે એબી રોલવાળા કહેવાય ને એવા મશીનો હતા. તો પપ્પા પાસે બેસું, પપ્પાને પૂછ્યું કે આ શું છે, મને કે આ માર્ક ઇન છે, આ માર્ક આઉટ છે. ધીમે 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 ઇન્ટરેસ્ટ પડવા માંડ્યો. તો પપ્પાને લાગ્યું કે આ છોકરાની કોમ્પ્યુટર દિમાગમાં, મતલબ એની સ્પીડ સારી હશે. એ ધીમે ધીમે પપ્પાએ મને એક ઇન્સ્ટિટ્યૂટમાં મોકલ્યો, એસીટી કરીને છે. 10 જગ્યાએ પૂછ્યું કે નોન લિનિયર એડિટિંગ તમે શીખવાડો છો? બધાએ ના પાડી, પણ એક સ્ટુડિયો, એક ઇન્સ્ટિટ્યૂટ હતી, એસીટી નામ છે, એ લોકો કે હા અમે શીખવાડીએ છીએ. ધીમે ધીમે હું શીખ્યો, બેઝિક શીખ્યો, ફોટોશોપ શીખ્યો. પછી મારા પપ્પા એક સિરિયલ પ્રોડ્યુસ કરી મારા માટે, સ્પેશિયલી એડિટિંગ શીખવા માટે. 10 એપિસોડની સિરિયલ પ્રોડ્યુસ કરી પપ્પાએ. અને મને કહે ચલ તું, મને કે એ સિરિયલનું નામ તો છું મંત્ર સિરિયલ હતી. તો એમાં હતા જે ચિન્મય પુરોહિત છે ને, એમના વાઈફ મનીષાબેન, બરાબર, રાગી જાની, એ બધા હતા. અને એમાં હું એક્ટિંગ પણ કરું સાથે સાથે. એક્ટિંગ કરતાં કરતાં મારો એક સીન હતો, સ્મગલરની એન્ટ્રી થાય છે, એટલે આખું ફેમિલી જે બેઠું છે, સ્મગલર એન્ટર થાય છે અને એમાં રડવાનો સીન હતો, એટલે ડરવાનો સીન હતો. તો હું મને પેલો સીન યાદ રાખીને હું હસ્યા કરું, એટલે મારા પપ્પાને દિમાગ ભમક્યું. એટલે કેમેરો સાઈડમાં મૂકીને પપ્પા આવ્યા અને ઉઠાઈ મને 2 લાફા માર્યા અને હું સીધો રડવા માંડ્યો. પછી કે ચલો હવે ટેક લો. એ નેચરલ મળી ગયું, એટલે ધીમે ધીમે હું શીખ્યો. હિમેશભાઈના બહુ જ બધા કામ તમે કરી રહ્યા છો. જી. એમની સાથે કામ કરવું, એનો અનુભવ? હિમેશ સર તો હવે એકચ્યુઅલી વાત એવી હતી કે હું નાનો, આપણે બધા નાના હતા એ વખતે એમના સોંગ આવતા હતા, બધા સુરૂરથી માંડીને આ તે ને બધા સોંગ હતા. નાનપણથી આ સોંગ સાંભળીને એમને જોતા જોતા મોટો થયો છું. તો એ સપનું હતું ને લાઈફમાં કે યાર આ મારા સાથે કામ કરવું એ તો કેટલી મજા આવે. અને સાક્ષાત એ જે તમે જેને પૂછતા હો અને એ આપણને ભગવાન મળે સામે, તો આપણને, અને એમના ફોનમાં આપણો નંબર હોય, બરાબર, અને કન્ટિન્યુ લોકો કામ કરીએ, તો એ જે મજા છે ને, એ હું વિચારતો નથી કે મને, પછી હું વિચારું નહીં કે મને આ ફિલ્મફેર નથી મળ્યો કે મને ઓસ્કાર નથી મળ્યો. મારા માટે ઓસ્કાર, ફિલ્મફેર મારા માટે આ છે કે જે લોકોને આપણે પૂછતા હોય, જે આપણા લાઈક કહેવાય ને, જેમ સુપરસ્ટાર ટાઈપના જે હોય, નાનપણ જોતા સાંભળતા હોઈએ, જોતા હોઈએ, એટલે કામ કરીએ, એની મજા અલગ છે. અને બેઝિકલી હિમેશ સર જ્યારે કેવું છે કે મારા એમના રિલેશન કેવા છે, એમ જોડે એક ફેમિલી રિલેશન છે. મને એક ભાઈનું જેવી રીતના રાખે, ટ્રીટમેન્ટ કરે છે. જ્યારે લોકડાઉન હતું ત્યારે મને ખબર છે ઇન્ડસ્ટ્રીમાં કોઈ પાસે કામ હતું નહીં, કશું જ નહોતું. મારી ઈએમઆઈ ચાલતી હતી, મારા ઘરના પણ થોડા બધા ઇશ્યુઝ બધા હતા. તો એક માણસ જેણે મારું ઘર ચલાવ્યું છે, એનું નામ હિમેશ રેશમિયા છે. એને સુરૂરના સોંગ્સ એમને એડિટ કરતો હતો હું, બરાબર. અને તમે નહીં માનો, અમારે કેટલા 4 થી 5 વર્ષ થઈ ગયા સાથે કામ કરીને, પણ અમે લોકો એડિટિંગ કેવી રીતના કરીએ છીએ ખબર છે? ફોનથી યા વોઇસ નોટથી અમે લોકો એડિટિંગ કરીએ છીએ.
કે પાર્થ આ બીટ છે, ઇધર ये बीट ले लेते हैं, इधर ये कर ले. તો અમે લોકો એકદમ ફ્રેન્ડલી થઈ ગયા છે કે હવે સજેશન હું એમને આપું, સપોઝ કે સર આમ નહીં આમ કરીએ તો ઓકે તું કરીને મને મોકલ કેવું લાગે છે. તો અમારા લોકોનું આવું એક ટ્યુનિંગ થઈ ગયું છે. અને કોઈ દિવસ એમને એવું એટીટ્યૂડ નહીં, એકદમ ડાઉન ટુ અર્થ પર્સન, અને સાથે કામ કરવાની એટલી બધી મજા આવે છે. પાર્થ હર એક લેંગ્વેજની મૂવીઝ એડિટ કરી જ છે તે બધી જ, અને એ બધાના ટ્રેલર, ટ્રીઝર, એડિટિંગ એવા સુપર્બ હોય છે કે લોકો આમ જોઈને એમ થાય આ પિક્ચર તો જોવા જવી જ જોવે. એ ક્યાંથી વિચાર આવતો, મતલબ આ કયો ટેલેન્ટ છે? સી મારા ફાધરે એક વસ્તુ મને કહી છે કે બેટા તું જે કામ કરે ને એ આજે 100 લોકોની રેસ ચાલતી હોય છે આજે, તો એમાંથી આપણે અલગ કેવી રીતના તરી આવીએ છીએ ને કે આ ટ્રેલર કટ કર્યું છે તો આ કટ ભલે હું નામ ના લખું મારું કોઈ પણ ફિલ્મમાં કે કોઈ પણ એડિટિંગ કે કોઈ પણ પ્રોમોઝમાં, તો સામેવાળું કેવું જોઈએ કે આ પાર્થ કટ છે, આ પાર્થનો કટ છે. તો એક ફિલ્મ મેં કરેલી હતી, મારું લાઈફનું પહેલી ફિલ્મ હતી, એનું ટ્રેલર મેં કરેલું હતું. એનું નામ છે નો સ્મોકિંગ. અનુરાગ કશ્યપની ફિલ્મ હતી, જોન એબ્રાહિમ ને બધા અંદર હતા. તો એમના પ્રોડ્યુસર હતા કુમાર મંગત, પ્રોડ્યુસર બીજા હતા એનું નામ છે વિશાલ ભારદ્વાજ. તો कुमार मंगत ने मैंने कहलू कि पार्थ एक फिल्म है नो स्मोकिंग, उसका तुझे बिहाइंड द सीन मेकिंग तुझे काटना है. मैंने ठीक है सर. तो મેં મેકિંગ એવું એમને બનાવી આપ્યું, લાઈક ફિલ્મનું નામ છે નો સ્મોકિંગ, તો સિગરેટના ધુમાડાથી આખું આમ નામ લખાઈને આવે છે અને આ તેને બધું બનાવી આપેલું. તો બીજા લોકોએ પણ ટ્રેલર કરેલા હતા, તો મારા મેકિંગ સામે એ લોકોનું ટ્રેલર એ લોકોનું બાઉન્સ થઈ ગયું કે મેકિંગ આટલું જબરદસ્ત છે, તો ટ્રેલર લોકોનું ના પસંદ આવ્યું. तो ये लोग कुमार मंगत मैंने लोग उनके पास एक काम का ट्रेलर काटेगा, मैं सर लाइफ में कभी ट्रेलर काटा नहीं है, मुझे ट्रेलर पता ही नहीं है ट्रेलर कैसे काटते हैं. बोले काम कर, एक स्टूडियो है बैंड्रा में, तू रात को वहाँ पे जा और वहाँ पे जा बैठ के फिल्म देख के आ. ठीक है. પછી મને ઓકે બુકિંગ લીધું હશે. સવારે હું વધારે એના માટે નહીં કહી શકું, પણ તમને લોકોને ફિલ્મ પણ ખબર છે, ધ ગ્રેટ અનુરાગ કશ્યપ. કારણ કે એ વખતે કોઈને નહોતું નહોતું જ્યારે એમની ફિલ્મ એમણે ગુલાલ કરેલી ફિલ્મ, પછી એમણે બ્લેક ફ્રાઈડે એ વખતે એમનું નામ હતું એ વખતે પિક્ચરમાં. તો એ ફિલ્મનું ટ્રેલર ખાલી ફિલ્મે જોઈ, પણ અમુક કારણોસર મને કારણ કે મારું અમુક એ જોનર એવું ટાઈપનું હતું નહીં, એટલે એ વખતે હું 22 વર્ષનો હતો બરાબર. તો એ ફિલ્મ જોઈ, પછી ફિલ્મ જોઈને પછી સવારે કુમાર મંગતનો ફોન આવ્યો મને કે પાર્થ કેવી લાગી પિક્ચર. મેં કહ્યું સર મને ફિલ્મ બનાવી દે સારી, પણ મને બાઉન્સ થઈ, કારણ કે હું માસ ઓડિયન્સ છું, હું હોલિવૂડનો માણસ નથી, હું માસ ઓડિયન્સ છું. એટલે મને કે ઓકે એક કામ કર, તું તારી રીતના ટ્રેલર કર. તો એક સોંગ હતું એમનું, સુનિધિ ચૌહાણ સુખવિન્દર સિંઘજીએ ગાયેલું હતું સોંગ, ફૂક 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 દે. તો એ ટ્રેક લીધો મેં, અને જેટલા પણ મને બેસ્ટ શોર્ટ સારા લાગ્યા, એમ મેચ કટ જે કહેવાય, એક્શનથી માંડીને આ તે બધા મેં મારી રીતના એ વખતે મેં 800 શોર્ટ્સ મેં ટ્રેલરમાં લગાડ્યા. અને ટ્રેલર કમ્પ્લીટ બની ગયું. તો હીરોઝના જે માલિક છે સુનિલ લુલ્લા અને કુમાર મંગત, એ લોકો જોવા આવ્યા ટ્રેલર. મને કે पार्थ हम लोग भी मार्केटिंग वाले, अपने को अपना पैसा रिकवर करना है, तो ट्रेलर तेरा बहुत अच्छा वर्क कर रहा है, हम लोग यही ट्रेलर लॉन्च करेंगे. अनुराग कश्यप ने ना मजा आई कि ये किसने काटा है क्या है, वो પસંદ નથી આવ્યું, પણ એ બેનો અંદર ઇન્ટરનેટ લોકોનું લુકઆઉટ હતો. તો મારું ફાઇનલી ટ્રેલર આવ્યું અને ફિલ્મ રિલીઝ થઈ. એટલે મારા રિલેટિવ્સ લોકોનો ફોન આવ્યો અમદાવાદથી, મને કે તારે આના ટિકિટના પૈસા પાછા આપવા પડશે. મેં કહ્યું કેમ? મને કે તારું ટ્રેલર જોઈને અમે ફિલ્મ જોવા ગયા અને અમને એટલું લાગ્યું મને કે સારી લાગી પિક્ચર, પણ જે ટ્રેલરમાં તે જે ઇમ્પેક્ટ આપેલી હતી મને, કે એ જે પેસ આપેલો હતો, જે સ્ટાઇલાઇઝ આપેલું હતું, એ મને કે એટલી બધી એ આ પિક્ચરમાં ના સ્ટાઇલાઇઝ મળ્યું અમને. પિક્ચરનો કોન્સેપ્ટ થીમ બહુ સરસ છે, પણ અમને વિચાર કે તમે જે પેસ બનાવેલો ટ્રેલરનો એ ના મજા. એટલે પછી મને લાગ્યું કે બેટા યહી કરના હૈ. એડિટિંગ કરતાં કરતાં ડિરેક્શન, એ વિચાર ક્યાંથી આવ્યો? સી આમાં કેવું છે કે મેં ઘણા લોકોના ઇન્ટરવ્યૂઝ જોયા, ઘણા લોકોના પોડકાસ્ટ જોયા, લાઈક ગુરુદત્ત સાહેબ બરાબર, પછી ડેવિડ ધવન સાહેબ, રાજકુમાર હિરાની. તો એ દરેક લોકો એ એડિટરમાંથી ડિરેક્ટર બન્યા છે. તો જે એડિટિંગમાં જેને સેન્સ છે એ ઓફકોર્સ એ સારો ડિરેક્ટર બની શકે છે. એટલે મેં આની કોશિશ કરી કે ચાલ એકવાર હું એક ટ્રાય કરું કે કેવી રીતના. અને મને છે ને સેટ ઉપરનું એટલું બધું નોલેજ એક્સપિરિયન્સ નહોતો, કારણ કે હું કન્ટિન્યુ પડદાની પાછળ એટલે એક રૂમમાં એડિટિંગ કર્યા કરું. એટલે ઘણા લોકો મારી પાસે ડાયરેક્ટર્સ લોકો આવે બરાબર, એડિટિંગ પિક્ચર માટે એડિટ કરવા માટે આવે. એટલે કહું યાર એ શોટ તમે આ શોટ લીધો હતો, આ શોટની આવો શોટ લીધો હતો. હવે મને ખબર નથી કે સેટ ઉપર એ લોકોની હાલત કેવી હોય છે સેટ ઉપરની,
કે એ લોકોને કેવી અમુક મજબૂરીમાંથી એ લોકોને નીકળવું પડતું હોય છે. લાઈક લોકોને ટાઈમિંગ હોય એ લોકોનો, પ્રોડક્શનથી માંડીને ડિરેક્શનનું કેટલી લિમિટ અમુક હોય છે એ મને ખબર નથી. તો હું અહીંયા ટેબલ ઉપર બેઠા હોય ડાયરેક્ટર્સ એ લોકોને કહું સર આ શોટ આમ લીધો હતો, બેટા તું કભી સેટ પે તું આ તુને ડિરેક્ટ કિયા પિક્ચર? નહીં સર. એટલા માટે મેં શીખવા માટે એક ફિલ્મ ડિરેક્ટ કરી મેં. તો પાર્થ, ડિરેક્શન એક મૂવી કરી, તો હવે ડિરેક્ટર કન્ટિન્યુ રહેશે કે નહીં રહે? સી કેવું છે કે એડિટિંગ મારું મેઇન બ્રેડ બટર છે, કે એ મારી દુનિયા છે એડિટિંગ. એટલે ઓફકોર્સ એડિટિંગ તો છૂટશે નહીં, પણ જે એકવાર જે ડિરેક્શનનો જેને ચસ્કો લાગી જાય ને, એ માણસ પછી એક ફિલ્મ બનાવીને પછી સૂઈ ના જાય. એ કન્ટિન્યુ બીજી અલગ અલગ કોન્સેપ્ટ પ્રમાણે અલગ પિક્ચરો ડિરેક્ટ કરવાનો છે અને કરતો રહેશે. પણ એડિટિંગ સાથે સાથે એડિટિંગ તો કરતો જ રહેશે. એડિટિંગ ફિલ્ડમાં તમારો કોમ્પિટિટર કોણ? મારું કોમ્પ્યુટર હું પોતે જ છું. કારણ કે કેવું છે કે લોગોથી મેં તમને પહેલાં પણ કહેલું હતું કે આપણા એડિટમાં લાઈક ફિલ્મ એડિટ થઈ ગયું કે ટ્રેલર પ્રોમોસ થઈ ગયું, તો તમે કેવી રીતના યુનિક તરી આવો છો લોકોના કટમાં અને આપણા કટમાં, બરાબર છે, મતલબ મારા કટમાં પર્સનલી. તો એ મેન એટલે માટે રાખ્યું છે મેં કે પાર્થ કટ. વેન યુ સી ઇટ યુ નો ઇટ, ઇટ્સ અ પાર્થ કટ. એટલે હું નામ લખું કે ના લખું એટલે લોકો ખબર આ પાર્થનો કટ છે. 100 પિક્ચરોનો ટ્રેલર આવે, બરાબર, એમાંથી મારું ટ્રેલર કયું યુનિક લાગે છે એ મારા માટે છે. અને આજે એક ટ્રેલર મેં કર્યું, સપોઝ આજે કોઈ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું આજે, બરાબર, 2 મહિના પછી પાછું નવું થયું, તો ઘણા પ્રોડ્યુસર ડાયરેક્ટર્સ મને કહે છે કે પાર્થભાઈ वो पार्थ कट नहीं मिल रहा है मुझे, वो आपका स्टाइल चाहिए मुझे. મેં ઓકે. તો આ ફરક હવે મને લાગે છે કે ભાઈ હું મારા જાતને પોતે કોમ્પિટિશનમાં હું પોતે કોમ્પ્યુટર છું, પોતે જ છું કોમ્પ્યુટર આનો. આ બધી તો આપણી ફિલ્મોની વાતો, એડિટિંગની વાતો છે, જી. પણ મને એક વસ્તુ બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી સમજ નથી પડતી. ફાધર ડીઓપી વેડિંગના ને એના બધા કરી રહ્યા હતા, બ્રધર ઓલ્સો ઇન ધ Yes. સેમ થિંગ, પણ હવે તમારા બ્રધર અમેરિકામાં રેસ્ટોરન્ટ ઓપન કરી છે, એના વિશે કશું કહો અમને. અમારા ઘરમાં કેવું છે કે બધા ફિલ્મી આખું માહોલ છે. તો મારા ભાઈને થયું કે એને ફિલ્મ સિનેમેટોગ્રાફ, પપ્પાએ લગ્નના કેમેરા વર્કથી પપ્પાએ ફિલ્મ લાઇનમાં આવ્યા, પછી હું લગ્નના એડિટિંગમાંથી હું ફિલ્મ એડિટિંગને પ્રમોટ કરવા માંડ્યો, ભાઈએ કેમેરા વર્ક શરૂ કર્યું. તો હવે ભાઈને થયું કે યાર નહીં, હવે એક મોટું કરવું છે, કહે છે કે લાઈફ ટાઈમ આજે જે બધા મોટા મોટા સેલિબ્રિટીઝ છે, લાઈક મોટા મોટા સેલિબ્રિટી, એ લોકો એમની સાઈડમાં પણ એક પ્રોસેસ કરતા હોય છે. લાઈક એમનું કંઈક કોઈકનું રેસ્ટોરન્ટ ખુલી ગઈ, કોઈકનું આ ખોલી નાખ્યું. કે ફિલ્મ લાઇનમાં કેવું છે કે આજે તમારી પાસે કામ છે, કાલે કામ નથી. અને મારા ભાઈએ એને સ્માર્ટ દિમાગ યુઝ કર્યું કે નહીં યાર ભાઈ, તું ચાલ ફિલ્મ લાઇનમાં છે ને, તું કામ કરે છે. આજે હું અમેરિકામાં છું તો રેસ્ટોરન્ટ મેં ખોલી નાખી છે, અને એ પણ એને સંકલ્પની ફ્રેન્ચાઇઝી લીધી અમેરિકામાં, અને એણે ત્યાં સ્ટ્રગલ કરી, મહેનત કરી, બધું કર્યું, અને ત્યાં ગુજરાતી માટેની સ્પેશિયલી એણે ખાણીપીણીનું એને રેસ્ટોરન્ટ મોટી એને ખોલી. મારા ભાઈ રેસ્ટોરન્ટે ખોલી, એમનું સંકલ્પ રેસ્ટોરન્ટ છે, અને કેલિફોર્નિયામાં ફ્રીમોન્ટમાં એણે રેસ્ટોરન્ટ ઓપન કરી છે. તો ત્યાં દરેક ગુજરાતી, ત્યાંના ફોરેનર્સ, એ લોકો બધા જ ત્યાં રેગ્યુલર આવતા હોય છે. હવે પાર્થ પાર્થ ભટ્ટ એડિટર, પાર્થ ભટ્ટ ફાધર, પાર્થ ભટ્ટ હસબન્ડ, આ એડિટિંગ રૂમમાં જ બેસો છો. તમારી ડોટર બી હવે એક્ટ્રેસ બની છે, જી. બહુ જ સરસ એક્ટિંગ કરે છે. જી. તો એને એક્ટિંગમાં જ કેમ, એડિટિંગમાં કેમ નહીં? સી એને એક્ટિંગનું એને કેવું છે એને કે નાનપણથી મારા ફાધર કરતા આવ્યા છે, લાઈક મારો બ્રધર, હું તો નાનપણ ત્યાં જોતી આવી છે કે ભાઈ એડિટિંગમાં કેવું છે કે ફેમિલી લાઈફ ફિલ્મ લાઇનમાં, એટલે બેઝિકલી હું જે એડિટિંગ કરું છું, બરાબર છે, એક 4 દિવાલની વચ્ચે મારે કામ કર્યા કરવાનું હોય છે. હા, એને નોલેજ કરવું એડિટિંગનું, એને ડિરેક્શનનું નોલેજ કરવું એને, બરાબર, પણ એને કેવું છે કે નહીં પપ્પા, મારે છે ને લાઈક એડિટરમાં કે પડદાના પાછળના જે લોકો હોય છે એને એટલી ફેમ નથી મળતી હોતી, બરાબર. પપ્પા મારે કેવું છે કે મારું પોસ્ટર, મારા હોર્ડિંગ્સ મારા પબ્લિક સુધી પહોંચે, હું લાઈક ફેમસ થઉં. તો એ જે દુનિયા છે ને એમાં વધારે એને ઇન્ટરેસ્ટ છે. આજે હું એડિટર છું તો આજે મને ઇન્ડસ્ટ્રીના લોકો ઓળખે, મને પબ્લિક નહીં ઓળખે. આજે મને ઇન્ડસ્ટ્રીના જે
એવા થઈ ગયા ડાયરેક્ટર પ્રોડ્યુસર જે પણ આપણા ફિલ્મ સ્ટાર્સ થઈ ગયા એ લોકો બધા મને ઓળખે, પણ પબ્લિક હું જતો હોવા જાય તો મને પબ્લિક નહીં ઓળખે, મારે ફોટો નહીં પડાવે પબ્લિક, અચ્છા કોઈ છે ખબર નથી એને. પણ જ્યારે ફિલ્મ એક્ટ્રેસ હોય કે એક્ટર હોય એને આજે પબ્લિક પણ ઓળખતી હોય છે, તો એને એ લાઈફમાં ઇન્ટરેસ્ટ છે કે પપ્પા આજે મને એ બધા ઓળખે. પાર્થ, આજે બહુ જ સરસ લાગ્યું તમારી સાથે વાત કરીને, અને થેન્ક યુ સો મચ. મતલબ તમે એટલા ઓક્યુપાઈડ રહ્યો છો તમારા રૂમમાં, એડિટિંગ રૂમમાં, પણ એમાંથી તમે સમય કાઢીને અમારા હાલતા ચાલતા શોર્ટકાસ્ટમાં તમે આવ્યા અને તમે અમને સમય આપ્યો, એની માટે બહુ જ તમારો આભાર માનું છું. પહેલાં તો થેન્ક યુ તમને લોકોને કહેવું પડશે કે તમે લોકો મને જબરદસ્તી રૂમમાંથી બહાર કાઢ્યો અને એક નવો એક્સપિરિયન્સ મને મળ્યો ઇન્ટરવ્યૂનો, શોર્ટકાસ્ટનો ઇન્ટરવ્યૂનો એક્સપિરિયન્સ મળ્યો કે મને થોડું ચેન્જ જોર મળ્યું મને લાઈફમાં. થેન્ક યુ એના માટે તમને બધાને. થેન્ક યુ સો મચ. રેગ્યુલર જોયા કરું છું તમારા જેટલા પણ શોર્ટકાસ્ટ છે ને. મારું કેવું છે ખબર, દિવસમાં હું કામ કરતો હું, પછી રાત છે ને 12 વાગ્યા પછી હું પોડકાસ્ટ જોઉં, હું શોર્ટકાસ્ટ જોઉં, તો દરેક હમણાં જે હાલતા ચાલતા જે શોર્ટકાસ્ટ નીકળ્યું છે આપણું જે સરનું તમારા બધાનું બરાબર, એ મને દરેક આમ જોઉં, આજે આ કોણ આવ્યું છે, આજે આ કોણ સેલિબ્રિટી છે, આજે આ કોણ આવ્યું છે, તો દરેકનું લાઈફનું બધું બોલતા હોય છે. અરે યાર આ લાઈફ પણ સરસ છે, આ મસ્ત બોલ્યા આજે. પણ આજે અમારા શોર્ટકાસ્ટનું નામ શું છે, હાલતા ચાલતા. પણ મારે કેવું છે કે હું રોજ ચાલતો હોઉં, રાત્રે રોજ વોક કરવા જાઉં છું. મેં કહું આજે હાલતા ચાલતામાં હું આજે બેસીને આપણે લોકો શોર્ટકાસ્ટ કરીશું, એટલે વધારે મજા આવી, એક અલગ યુનિક લાગ્યું મને. થેન્ક યુ સો મચ પાર્થ, ઇટ વોઝ લવલી ટોકિંગ વિથ સેમ યર, સેમ યર. સો ફ્રેન્ડ્સ, આ હતા પાર્થ ભટ્ટ, જે પાર્થ કટના નામથી ઓળખાય છે. જલ્દીથી ફરી મળશું આપણે. જય માવ્યત. Alta Chata, Alta Chata.